આજની ઘડી ખૂબ જ દુઃખદ છે કેમ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા। પૂર્વ સીએમના મૃતદેહને નિવાસસ્થાને લઈને પહોંચ્યા છે તેમના પરિવારજનો। આપને જણાવી દઈએ, ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન। પૂર્વ સીએમના મૃતદેહને નિવાસસ્થાને લઈને પહોંચ્યા છે। તેમના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યા છે। પોતાના માનીતા નેતાને અલવિદા કહી રહ્યા છે નેતાઓ, મહાનુભાવો, સાથે સાથે તેમના સમર્થકો અને પૂરું ગુજરાત આજે હિપકે ચઢેલું છે। જનક બિલકુલ, વિજય રૂપાણી વગર જાણે કે રાજકોટ હામ હારી બેઠું હોય, એટલે કે જાણે કશું હોય જ નહીં એ પ્રકારની પરિસ્થિતિ રાજકોટની અંદર થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે રાજકોટને પાણીદાર જો કોઈ બનાવ્યું છે તો એ વિજય રૂપાણી બનાવ્યું છે। અને લોકલાડીના નેતા વિજય રૂપાણી અચાનક જ એમની જે વિદાય થઈ છે એ વિદાયથી રાજકોટના તમામ લોકો સ્તબ્ધ છે। ન માત્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને આપણે ગુજરાતના આપણે પત્રકારો પણ સ્તબ્ધ છીએ। બિલકુલ, તો આપ જોઈ રહ્યા છો દૂર દૂરથી લોકો આવ્યા છે એમના અંતિમ દર્શન માટે। ભયાનક આપણે આ મંજર જોયો છે। વિજય રૂપાણી અમર રહોના નાદ પણ આપણે સાંભળ્યા। વિપક્ષ હોય કે પછી સત્તા પક્ષ હોય કે કોઈ બી વિજય રૂપાણીને આજે આપ જોઈ રહ્યા છો દૂર દૂરથી લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પહોંચ્યા છે। બિલકુલ, અને એમનો આ વિજય રૂપાણી મતલબ કે એમનો જે ટ્રસ્ટ ચાલતું હતું એમના દીકરા નામે, એ પણ એક એમને બહુ સરસ મજાના ગરીબ વિદ્યાર્થીઓ, રસ્તે રખડતા બાળકોને એમને ભણાવ્યા, કેટલાક ડૉક્ટર્સ બન્યા, એન્જિનિયર બન્યા, નોકરી મળી। એના મૂળમાં વિજય રૂપાણીનો આ વિચાર હતો। અને આપ જો કે આપણે બધા કેવું કરીએ કે દીકરો મરી જાય તેમની યાદમાં આપણે ખાસ કોઈ કરતા હોતા નથી, પણ આપ જો કે વિજય રૂપાણીએ તો કેવી નેમ ધારણ કરી, કેવું કામ કર્યું છે અદ્ભુત। અને 300થી પણ વધુ બાળકો જ્યારે આ પ્રકારે પ્રવૃત્તિમાં કામ કરતા હોય તો આનાથી મોટું કોઈ કામ ન હોય। તો પૃથ્વી પર જેમણે કામ કર્યું છે બહુ ઉમદા કામ કર્યું। એટલા માટે જ કહેવાય છે કે ખૂબ જ ઉમદા સ્વભાવવાળા વિજય રૂપાણી કે જેઓ માત્ર જીવદયાની સેવા નહીં પરંતુ સમાજ સેવા પર કરી જાણી છે અને પોતાના જીવન પર્યંત તેમણે દેશની સેવા કરી છે। હજુ તો ઘણું કરવાનું બાકી હતું તેમને, પરંતુ તે પહેલાની તેમની આ અણધારી વિદાય, જેમાં ગુજરાત પૂરું વિશ્વાસ કરવા માટે તૈયાર નથી કે હવે વિજય રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ વિજય રૂપાણીના આત્માને ભગવાન શાંતિ અર્પે એ જ પ્રાર્થના અત્યારે કરી રહ્યા છીએ। અને એક જ સંદેશ તેમની માટે છે કે વિજય રૂપાણી, ભલે તમે અમારી વચ્ચે ના હો, પરંતુ તમે તમારા કામ થકી, તમારા શબ્દો થકી, તમારા સ્વભાવ થકી અને તમારા સિદ્ધાંતો થકી અમારી વચ્ચે હંમેશા જીવંત રહેશો, અમારા મનોસ્મૃતિમાં જીવંત રહેશો, અમારી યાદોમાં જીવંત રહેશો। રાજકોટથી આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં હવે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ પહોંચી ચૂક્યો છે તેમના નિવાસ સ્થાને અને અહીંથી અંતિમ યાત્રા થોડી જ વારમાં કાઢવામાં આવશે અને તે બાદ અંતિમ સફરે નીકળી પડશે વિજય રૂપાણી। અને વધુ વાત કરવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા ગૌરવ પટેલ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું। ગૌરવ, નિવાસસ્થાને પહોંચી ચૂક્યો છે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ, હવે આગળ કયા પ્રકારે પૂરું આયોજન કરવામાં આવ્યું છે, ત્યાં કેટલો સમય રાખવામાં આવશે અને અંતિમ યાત્રા ક્યારે કાઢવામાં આવશે? જી નિધિ, વાત કરીએ તો નિર્ધારિત સમયથી લગભગ 1 કલાક લેટ તેમનો જે કાર્યક્રમ છે તે ચાલી રહ્યો છે। અંતિમ દર્શન માટે જે 5 વાગે તેમનો પાર્થિવ દેહ મુકાવાનો હતો તે લગભગ 5:45 આસપાસ પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે મુકાયો છે। અને અંતિમ દર્શન બાદ જે ધાર્મિક વિધિ હોય તે ઘરેથી પૂર્ણ કર્યા બાદ તેમના પાર્થિવ દેહને પ્રાગટેશ્વર મહાદેવનું જે પ્રાંગણ છે ત્યાં લાવવામાં આવશે। ત્યાં તેમને રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। એટલે એ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે, જ્યાં રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમને શ્રદ્ધાંજલિ પાઠવશે। અને ત્યારબાદ અહીંયા રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ જે પાર્થિવ દેહ છે તેને અંતિમ યાત્રા શરૂ કરવામાં આવશે। અને અંતિમ યાત્રા કેટલાક વિસ્તારોમાં ફરીને સીધી જ રામનાથપરા સ્મશાન છે ત્યાં પહોંચે ને ત્યાં તેમને સલામી આપ્યા બાદ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે। નિધિ, બિલકુલથી આપ નજર રાખજો। ફરીથી આપની પાસે આવીએ છીએ તો યાદોમાં હવે વિજય રૂપાણી જનક જીવંત રહ્યા છે। જો કે તેમની આખરી અણધારી વિદાય આવી રીતે આકસ્મિક બની રહેશે, પૂરા ગુજરાતને હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો। એક ઉમદા વ્યક્તિત્વ હવે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે અને તે વાત પર વિશ્વાસ હજુ પણ નથી થઈ રહ્યો। એમના ખૂબ જ નજીકના જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ તો આપ જો કે એમને જે વાત કહી છે કે અમે કલ્પના પણ નથી કરી શકતા, આપણે કલ્પના નથી કરી શકતા કે આ
વિજય રૂપાણી આપણી વચ્ચે રહ્યા નથી, પણ પ્રભુને જે ઈચ્છ્યું એ થાય. અને આપ જોઈ રહ્યા છો કે હવે અંતિમ સફર તરફ વિજય રૂપાણીને પાર્થિવને લઈ જવામાં આવશે એમના નિવાસ સ્થાને. આપ જોઈ રહ્યા છો કે હજારો, જાણે કે હજારો જે લોકો જે છે દર્શન માટે ઉમટ્યા છે.